નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ તાલુકાના જૂની સરોત્રી ગોળિયા ગામે રાત્રિ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ એક પશુપાલકના વાડામાં બાંધેલ 20 જેટલા બકરાઓ ચોરી કરી ત્યાંથી પલાયન થયા હોવાની ઘટના સામે આવી છે. પશુપાલક વહેલી સવારે પોતાના વાડામાં બકરા જોવા જતા એક પણ બકરું ન દેખાતા પશુપાલકે અમીરગઢ પોલીસ મથકે પહોંચી બકરા ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જૂની સરોત્રી ગોળિયા ગામે એક વાડામાંથી રાત્રિ દરમિયાન કેટલાક ઇસમો બકરા ચોરી કર્યા છે. જોકે સમગ્ર બનાવ જોઈએ તો ઇકબાલગઢ નજીક આવેલી સરોત્રી ગોળિયા ગામે એક પશુપાલક લસાજી રબારી સાંજના સમયે પોતાના વાડામાં 20 જેટલા બકરા બાંધી રાત્રે પરિવાર દરરોજની જેમ સૂઈ ગયા હતા. જોકે વહેલી સવારે પશુપાલક લસાજી ઉઠીને વાડામાં જોતા પોતાના પગ નીચેની જમીન સરકી ગઈ હતી અને જેના પર ઘરનું ગુજરાન ચાલતું હતું તે જ બકરાઓ 20 જેટલા વાડામાંથી રાત્રિ દરમિયાન કોઈ ચોરી ગયું હતું. પશુપાલકના માથે બકરા ચોરાવાના કારણે આપ ફાટી પડ્યું છે. જોકે પશુપાલકે પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને પશુપાલકની ફરિયાદના આધારે બકરા ચોરી કરનાર શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.